આજનો વિડીયો મારો રહેશે ચેલેન્જ વિડીયો 12 કલાક BRTS. તો ફાઇનલી અત્યારે મને ટિકિટ મળી ગઈ છે અને અત્યારે હું છું શામધામ મંદિર પાસે કામરેજ. હું આવ્યો તો ડુમસવાળી બસમાં. તો મિત્રો સ્વાગત છે તમારું બધાનું અમારા એક વિડીયોમાં. તો મિત્રો આજનો વિડીયો મારો રહેશે ચેલેન્જ વિડીયો અને આજે હું કરવાનો છું 12 કલાક માટે BRTS. મારી સાથે છે એક બેગ છે અને તેમાં અમે પાણીની બોટલ લીધી છે અને બિસ્કિટ લઈ લઈશું હજી. અને 8 વાગ્યામાં હજી થોડીક વાર છે. 8 વાગે BRTS સ્ટેશને પહોંચી દેવી અને ટિકિટ લઈ લેવી. આખો દિવસ 12 કલાક માટે હું BRTSમાં રહેવાનો છું. મિત્રો ફાઇનલી હું અત્યારે પહોંચી ગયો છું નાયરા પેટ્રોલ પંપ પાસે. આપણે છે ગીતાંજલિવાળો તો BRTS સ્ટેશન છે ત્યાં પહોંચી ગયો છું અને 8 વાગી જશે. સુમન પરવા નથી તો મિત્રો 8 વાગી જશે અને મને હજી ટિકિટ મળી નથી, પણ BRTS સ્ટેશનમાં હું પહોંચી ગયો છું અને મને એમ કીધું છે કે આગળથી ટિકિટ લઈ લેજો. તો અત્યારે બસનો અત્યારે રાહ જોઈ છે. મિત્રો ફાઇનલી બસ આવી ગઈ છે, તમે જોઈ શકો છો લાલ બસ જેમાં આપણે જવાનું છે. મિત્રો આપણે આગળથી ટિકિટ લેવાની રહેશે. તો મિત્રો ફાઇનલી અત્યારે મને ટિકિટ મળી ગઈ છે અને અત્યારે હું છું શામધામ મંદિર પાસે, તમે જોઈ શકો છો. ફાઇનલી અત્યારે હું પહોંચી ગયો છું 1 કલાક પછી કામરેજ. સામેની સાઈડ છે કામરેજ હાઈવે. બે બસ બદલી નાખી છે અને અત્યારે હું સતાણા જગાત નાખા.
થયો છે અને અત્યારે હું સૌ ડુમ્મસ રોડ ઉપર છું. 3.5 કલાક જેવો ટાઈમ થયો છે. તો મિત્રો તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે કે આ ગાડી કઈ છે. તમે ગાડી જોઈ શકો છો ને મને કોમેન્ટ કરીને કહેવાનું છે કે આ ગાડી કઈ છે. મિત્રો ફાઇનલી અત્યારે 4 કલાક થઈ છે અને અત્યારે પહોંચો બિયર મોલ પાસે. તમે જોઈ શકો છો. બાઇક લઈને આવો છો તો તમે ધ્યાન રાખજો. હેલ્મેટ. બાકી તમે જોઈ શકો છો અહીંયા બધી કાર્યવાહી કરવામાં આવે છે.
પહોંચ્યો છું કોસાડ. અને આ જગ્યા તમે જોઈ જ હશે, જે કોસાડ રહેતા હોય તેમને ખબર જ હશે. અત્યારે આવનારી બસની વાટે જેવી બસ આવે હમણાં બસમાં ગઈ જાય છે. અને મને લાગી છે ભૂખ, અને મારી પાસે 2-3 બિસ્કિટ જ છે ખાલી, અને એક પાણીની બોટલ છે, બાકી બીજું કંઈ છે નહીં. જોઈ તેવી કે આખો દિવસ થાય છે કે નહીં. વાગી ગયો છે અને મારે 6 કલાક પૂરી થઈ છે અને હજી 6 કલાક બાકી છે. અત્યારે પહોંચો છું ગાયત્રીએ, તો તમે જોઈ શકો છો. મોગી જે 17 રૂપિયા દવા 300-400 રૂપિયા આપે. તો અત્યારે હું પહોંચી ગયો છું, એ છું બીજી વખત નોર્મલ એક વખત આવ્યો હતો, અત્યારે બીજી વખત આવ્યો છું. અને અત્યારે બસ ચાલી રહી છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 4:15 અને મારી પાસે પાણી ખૂટી ગયું છે, એટલું જ છે ખાલી. અને હું અહીંયા ઉતરી ગયો છું, તમે જોઈ શકો છો. મને નથી ખબર આ કઈ એરિયો છે. કારણ કે બસમાં કોઈ ઉલટી કરી ગયું હતું એટલે હું મારે ઉતરવું પડ્યું, સમજ્યા. મને લાગતું હતું કે આખો દિવસ થઈ જશે, પણ થાકી જશે બહુ. એકદમ ભયંકર થાક લાગ્યો છે. મને એવું લાગતું હતું કે આ 12 કલાક એટલે થઈ જશે, પણ લાગતું નથી કે થઈ જાય એવું. પણ ટ્રાય કરશું 12 કલાક થાય એટલું. બાકી પાણી તો મારી પાસે ખૂટી ગયું એટલું જ છે ખાલી. હજી 4 કલાક કાઢવાની છે. હજી 7:15 જેવો ટાઈમ થયો છે, હજી 4 કલાક હજી છે. તો બિસ્કિટ અમારી પાસે 2 પેકેટ વધ્યા છે અને 3 પેકેટ હું ખાઈ ગયો છું. ટોટલ 5 પેકેટ હતા મારી પાસે. આખા દિવસ 5 પેકેટમાં આવી ને હજી 2 પેકેટ વધ્યા છે. પહોંચી ગઈ.
પાસે રાખજો કે તો એમ બીજા પાસે રાખજો હવા આવી રહ્યા મન ઓરો હાલ અરે મને સેટી રાખ સેટી રાખ તો મિત્રો મારે એક બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ છે મારાથી. હું આવ્યો તો ડુમસવાળી બસમાં અને ડુમસવાળી બસ હજી પડી છે અને બીજી એક બસ સામેની સાઈડ પડી છે અને બીજી એક મારી પાછળ પડી છે જે 1.5 કલાક ત્યાં પડી છે પણ હજી એક બસ ઉપાડી નથી. આ બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ છે. 1.5 કલાક હું અહીં ઊભો છું. તો તમે આ બધા આવો તો ધ્યાન રાખજો. તો ફાઇનલી મિત્રો 8 વાગી ગયા છે અને મારો ચેલેન્જ અહીંયા પૂરો થાય છે અને હું હજી અહીંયા મગદલ્લા છું, તમે જોઈ શકો છો. અને આ વિડીયો ઉપર 100 લાઈક થશે તો અમે બીજો ચેલેન્જ બનાવશું. તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં.